નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંજાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। માતાના મઢ જતા પદયાત્રીનું પાણીના હોજમાં ડૂબી જતા મોત। મંજલ નજીક માજીરાઈ પાસે બન્યો બનાવ। મૂળ રાપરના 19 વર્ષીય યુવાને ખોયો જીવ। રાજકોટથી કચ્છ આવતો યુવાન એસટી બસમાં લૂંટાયો। ભચાઉ પાસે કેફી પદાર્થ પીવડાવીને કરાઈ લૂંટ। રોકડ રકમ, વીટી અને જરૂરી દસ્તાવેજો ઉપાડી જવાયા। પ્રદીપ શર્મા વિરુદ્ધ ઈડીએ રજૂ કરી ચાર્જશીટ। વેલ્સપનને જમીન આપવાના કૌભાંડમાં મુકાયો આરોપ। કોર્ટે શર્માને 2 દિવસના આપ્યા શરતી જામીન। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણ વોરા કચ્છ મુલાકાતે। આવતીકાલે ગરીબ કલ્યાણ મેળામાં વિતરણ કરશે સહાય। આજે ભચાઉ તેમજ ભુજમાં કરાયું સ્વાગત। ને નવરાત્રી પૂર્વે માતાના મઢમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર। શ્રાદ્ધ પક્ષમાં જ 2 લાખ ભાવિકોએ ઝુકાવ્યું શીશ। એસટીની સુવિધા શરૂ ન થતા શ્રદ્ધાળુઓમાં રોષ। હાલ કચ્છના પ્રવેશદ્વાર સમા સુરજબારીથી લઈને માતાના મઢ સુધીનો માર્ગ પદયાત્રીઓના પ્રવાહથી ધમધમી રહ્યો છે। તેવામાં માર્ગ પર પુષ્કળ ટ્રાફિકને કારણે અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે। તેવામાં મંજલ નજીક આવેલ માજીરાઈ ફાટક પાસે પાણીના હોજમાં નાહવા પડેલા પદયાત્રીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર આજે બપોરના અરસામાં માતાના મઢ જતા પદયાત્રી મંજલ નજીક માજીરાઈ ફાટક પાસે આવેલા પાણીના હોજમાં નાહવા પડ્યા હતા, જેમાં ડૂબી જવાથી 19 વર્ષીય યુવાને દમ તોડ્યો હતો। મૂળ રાપર તાલુકાના પલાસવા ગામના અને હાલ ગાંધીધામ રહેતા જગદીશભાઈ નાનજીભાઈ ભરવાડનું આ ઘટનામાં મોત થયું હતું। આ યુવાન ગત 25મીએથી ગાંધીધામથી માતાના મઢ જવા માટે એકલો જ નીકળ્યો હતો। દરમિયાન આજે માજીરાઈ પાસેના હોજમાં નાહવા પડતા આ બનાવ બન્યો હતો। ઘટનાને પગલે યુવાનના પરિવારજનો તેમજ મિત્ર વર્તુળમાં ગમગીની છવાઈ ગઈ હતી। ચોર લૂંટારૂ શખ્સો દિન પ્રતિદિન માથું ઉચકીને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। ત્યારે રાજકોટથી કચ્છ આવતા ખાનગી કંપનીના ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરને એસટી બસમાં કેફી પીણું પીવડાવીને લૂંટ ચલાવવામાં આવી હતી। ભચાઉથી કોઈ અજાણ્યા શખ્સોએ આ યુવાનને નશીલું પ્રવાહી પીવડાવીને લૂંટી લીધો હતો। સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતા અને મેફલર કંપનીમાં કામ કરતા જિગ્નેશ રમેશભાઈ હિંગુ એસટી બસમાં કચ્છ આવી રહ્યા હતા। અવારનવાર પોતાના કામસર તેઓ કચ્છમાં વિઝિટ માટે આવે છે। દરમિયાન ગઈકાલે સાંજે 5 વાગ્યાના અરસામાં તેઓ રાજકોટથી એસટી બસમાં બેઠા હતા, ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ ઠંડા પીણામાં કેફી પ્રવાહી ભેળવીને પીવડાવી દીધું હતું અને યુવાન બેહોશ થઈ ગયા બાદ તેની 2 વીટીઓ, રોકડ રૂપિયા 3000 તેમજ તેનું પર્સ, ડોક્યુમેન્ટ લઈને નાસી ગયા હતા। ત્યારે યુવાન બેભાન હાલતમાં ગાંધીધામ ઉતરવાને બદલે સીધો ભુજ આવી પહોંચ્યો હતો। ત્યારે ભુજના બસ સ્ટેશનથી સવારે કોઈ સેવાભાવી દ્વારા આ યુવાનને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। જો કે આ મામલે હજુ સુધી પોલીસ ચોપડે કોઈ બનાવ નોંધાયો ન હતો। રાજકોટથી સવારમાં સાંજે 6:30 ગાંધીધામ આવવા માટે નીકળો। ત્યાર પછી 10-10:15ની આજુબાજુમાં ગાંધીધામ રેલવે સ્ટેશન ઉપર ઉતર્યો। ઉતરીને પછી ત્યાં ઓટો પિક કરવા માટે, હાયર કરવા માટે કોલ કર્યો ઓટોમેનને। ત્યાર પછીની કોઈ પણ બાબત મારા માઇન્ડમાં નથી। હું એકચ્યુઅલી એન્જિનિયર છું અને બધી કંપનીમાં અમારે જે ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલા છે ને સર્વિસ પ્રોવાઈડ। બનાવમાં એ છે કે મારી 3 ફિંગર રિંગ્સ, એમાંથી 2 રિંગ્સ કાઢી લીધી છે, પ્લસમાં મારું જે પર્સ છે વિથ 3000 રૂપીસ, એ પર્સ આખું ચોરી થઈ ગયું। ભુજ તાલુકાના ધાણેટી ગામની સીમમાં પ્રેમી પંખીડાએ સજોડે ઝેર પી લેતા પ્રેમિકાએ દમ તોડી દીધો હતો, જ્યારે પ્રેમીની હાલત નાજુક બતાવાઈ રહી છે। પ્રેમી પંખીડાએ ઝેર પીધાના બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભોમાયા ગામના વતની અને હાલ ધાણેટીમાં રહેતા 21 વર્ષીય રિંકુબેન વિજયભાઈ ચૌહાણની અંજાર તાલુકાના ધમડકા ગામે રહેતા 22 વર્ષીય ભરત પપ્પુ પોલીસ સાથે આંખ મળી ગઈ હતી।
બંને એકબીજાના પ્રેમમાં પાગલ થઈ ગયા હતા. બંનેના પ્રેમ સંબંધને સમાજ સ્વીકારશે નહીં તે માટે ગત રાત્રિના 11 વાગ્યાના અરસામાં ધાણેટી ગામની સીમા ઝેરી દવા ગટગટાવી હતી. ઝેરી દવા પીધા બાદ બંનેને બેભાન અવસ્થામાં ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે રિંકુબેન વિજયભાઈ ચૌહાણને મૃત જાહેર કરી દીધી હતી. જ્યારે ભરત કોહલી બેભાન હાલતમાં હોતા તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો, પરંતુ તેની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે. સમગ્ર બનાવની જાણ પદ્ધર પોલીસને થતાં પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. આ પ્રેમી પંખીડાઓ સજોડે ઝેરી દવા પીધા બાદ પ્રેમિકાનું મોત થતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે કચ્છના પૂર્વ કલેક્ટર અને સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદીપ શર્મા વિરુદ્ધ સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા વિરુદ્ધ ભુજ કચ્છમાં કિંમતી જમીન સસ્તા ભાવે કંપનીને આપીને અંગત લાભ ખાતર કૌભાંડ આચર્યું હોવાનો આરોપ મૂક્યો છે, જેમાં તેમણે વિદેશમાં હવાલા પાડીને આ જમીન કૌભાંડ આચર્યું હોવાનો દાવો EDએ કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે સ્પેશિયલ કોર્ટમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની કલમ 3 અને 4 હેઠળ ગુનો નોંધીને ચાર્જશીટ ફાઇલ કરી છે, જેમાં પ્રદીપ શર્મા કચ્છના કલેક્ટર હતા ત્યારે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું જણાવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે રજૂ કરેલી ચાર્જશીટમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ 1 કરોડ 20 લાખની જમીન વેલ્સપન કંપનીના નામે ફાળવી હોવાનું નોંધ્યું છે અને નિયમોનું ઉલ્લંઘન કરીને જમીન ફાળવાઈ હતી. આ ઉપરાંત તેઓને વગર મૂડીએ કંપનીએ 30%ના ભાગીદાર બનાવીને આર્થિક લાભ કરી આપ્યો હતો, જેમાં તેમના પત્ની શ્યામલ શર્માને ભાગીદાર બનાવવામાં આવ્યા હતા. તો પ્રદીપ શર્માએ હવાલા વિરુદ્ધ વિદેશમાં રકમ ટ્રાન્સફર કરી હતી. આ સાથે ગાંધીનગર અને દહેગામમાં પણ જમીન મિલકત વસાવી હોવાની વિગતો એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે ચાર્જશીટમાં રજૂ કરી છે. ત્યારે કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને EDએ હાઈકોર્ટમાં પેશ કરતા પ્રદીપ શર્મા તરફે જામીનની માંગણી કરવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટે પ્રદીપ શર્માના 2 દિવસ માટે શરતી જામીન મંજૂર કર્યા હતા, જેમાં 2 દિવસ સુધી અમદાવાદ છોડીને ન જવાની શરત પર જામીન મુક્ત કરાયા હોવાનું જાણવા મળ્યું હતું. નખત્રાણા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસે આક્રમક વલણ અખત્યાર કરતા સામાન્ય સભામાં હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સહિતના સભ્યોએ સામાન્ય સભામાં વેશભૂષા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિણામે સામાન્ય સભાનો માહોલ ગરમાયો હતો. નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સોમજીયાણીના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભાના પ્રારંભે કાર્યકારી TDO DV ગેડાએ સૌને આવકાર આપીને એજન્ડા રજૂ કર્યા હતા. દરમિયાન કોંગ્રેસના સભ્યોએ વિવિધ પ્રકારના બેનરો સાથે વેશભૂષા ધારણ કરીને અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા, જેમાં નખત્રાણા તાલુકામાં ભાજપ વિકાસ માટે કિનાખોરી દાખવે છે, કોંગ્રેસના વિસ્તારમાં કામો થતા નથી, રસલિયામાં આંગણવાડી સહિતના તમામ વિકાસ કામો અટકેલા છે, ઉપરાંત સરકારને ગરીબ કલ્યાણ મેળા નહીં પરંતુ ભરતી મેળાઓ યોજીને લોકોના પ્રશ્નો હલ કરવા જોઈએ. તો નખત્રાણામાં પ્રાંત અધિકારી, મામલતદાર, TDO સહિતની મુખ્ય જગ્યાઓ ખાલી પડી હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે. આયોજનના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. મનરેગા યોજના, શૌચાલયના કામો સહિત અનેક વિકાસ કામોમાં ખાયકી કરાતી હોવાના આક્ષેપો વિપક્ષે કર્યા હતા. સામે વિરોધ પક્ષના તમામ આક્ષેપોનું ખંડન કરતા તાલુકા પંચાયત પ્રમુખ ભરત સોમજીયાણીએ જણાવ્યું હતું કે આયોજન સહિતના તમામ વિકાસ કામોમાં સૌ સભ્યોને વિશ્વાસમાં રાખીને કામો કરવામાં આવે છે. આ ઉપરાંત સામાન્ય સભામાં વિવિધ સમિતિઓ દ્વારા કરવામાં આવેલા ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આજે CRS અંતર્ગત શૌચાલય બનાવવાની કામગીરીની સમીક્ષા બેઠક મળી હતી, જેમાં કચ્છમાં આવેલા ઉદ્યોગગૃહો દ્વારા કરવામાં આવેલી કામગીરીનું મૂલ્યાંકન કરીને ઝડપભેર કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. કચ્છમાં આવેલા ઉદ્યોગગૃહોને પોતાની સામાજિક જવાબદારી અદા કરવા 2 વર્ષ પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શૌચાલય બનાવવા સૂચના આપી હતી, જેમાં ઉદ્યોગોના સંગઠન ફોકિયા દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલ કંપનીઓને ક્ષમતા અનુસાર કામગીરી સોંપવામાં આવી હતી, જેમાં ઉદ્યોગોની કામગીરી મંદ જણાતા અગાઉ વિકાસ કમિશનરે ત્વરિત કામગીરી કરવા જણાવ્યું હતું. ત્યારબાદ કલેક્ટર કક્ષાએ આ કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવે છે, જેમાં સમયાંતરે સમીક્ષા કરતી વખતે કેટલી કામગીરી કરાઈ તેનો ચિત્તાર રજૂ થાય છે. ત્યારે આજે જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીએ કંપનીઓ દ્વારા કરાયેલી કામગીરીની સમીક્ષા કરી હતી અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘેર ઘેર શૌચાલય બનાવવાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ચર્ચા કરી હતી. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જેને કહેવાય છે તેના અનુસંધાને અંદાજિત 2-2.5 વર્ષ પહેલાં તત્કાલીન માનનીય મુખ્યમંત્રીશ્રીએ કચ્છના જુદા જુદા ઔદ્યોગિક ગૃહોને વિનંતી કરેલી હતી કે
જુદા જુદા લોકોને જે શૌચાલય વ્યક્તિગત હાઉસહોલ્ડ ઘર દીઠ જે શૌચાલય આપવાના છે એમાં શૌચાલય બનાવી દે એના માટેની આજે સમીક્ષા બેઠક. ફોકિયા, જેને આપણે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરીકે ઓળખીએ છીએ, ફોકિયા કંપની કે છે કચ્છના મોટા ઉદ્યોગ ગૃહો જેમાં સભ્ય તરીકે છે તેને આમાં લીડરશિપ લેવામાં આવે છે ફોકિયા દ્વારા. ના, એટલે જુદા જુદા કોર્પોરેટ ગૃહો પોતે જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના અનુસંધાને જે ખર્ચ કરતા હોય છે, જે કંપની અધિનિયમની જોગવાઈ મુજબ કરવામાં આવતો હોય છે, એ ખર્ચમાંથી જુદા જુદા વ્યક્તિગત શૌચાલય બનાવી દે તેના માટે ઔદ્યોગિક ગૃહોને અપીલ કરવામાં આવેલી છે. કચ્છ જિલ્લા પંચાયતની આજે કારોબારી બેઠક મળી હતી. કારોબારી સમિતિના અધ્યક્ષ નવીન જરુ તેમજ જિલ્લા વિકાસ અધિકારી સીજે પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિવિધ મુદ્દે મહત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને જેના માટે કારોબારી બેઠક મળતી હોય છે તેની એનએની ફાઇલોને મંજૂરી આપવાની પ્રક્રિયામાં 93 જેટલી ફાઇલોને એકસાથે મંજૂર કરાઈ હતી. આ ઉપરાંત રોયલ્ટી સેસમાંથી કરાતા વિકાસ કામોની મંજૂરી આપવાની કાર્યવાહી છેલ્લા લાંબા સમયથી ઠપ થઈ ગઈ હતી. સરકાર દ્વારા રોયલ્ટી સેસની નવી ગાઈડલાઇન જારી કર્યા બાદ તેમાં સમાવાતા કામોને મંજૂરી અપાઈ હતી, જ્યારે અન્ય કામગીરીઓના ઠરાવો સ્થાનિકેથી રદ કરાયા હતા. તો જોગણી નાર, વ્રજવાણી ધામ અને રવેચી ધામ ખાતે ₹5-5 લાખના ખર્ચે આરઓ સિસ્ટમ લગાડવામાં આવશે. આ સાથે અગાઉની બેઠકમાં કરાયેલા ઠરાવોની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આજે ખાસ મહત્વનો મુદ્દો એ છે કે જે રોયલ્ટી સેસમાંથી ઘણા લાંબા સમયથી આપણા કામોની વહીવટી મંજૂરીઓ ઠપ થઈ ગઈ હતી. ઘણા કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી અને કામ થયા અને પૂરા પણ થયા, પણ ઘણામાં સરકારશ્રીએ વચ્ચે એવું કહ્યું કે ભાઈ તમે હવે કોઈ પણ મંજૂરી આપવી નહીં, માર્ગદર્શિકા આવે ત્યારબાદ જ તમારે મંજૂરી આપવી. એ 15/9/16થી માર્ગદર્શિકા આવી ગઈ છે. એના આધારે અમે જે પેન્ડિંગ કામો છે એમાં મળવાપાત્ર જે વહીવટી આપવાપાત્ર થઈને આપવામાં આવે છે અને જેની મંજૂરી નથી આપવાપાત્ર એટલે કે ગાઈડલાઇનમાં નથી આવતા એ આજે અમે કારોબારીમાં એ રદ કરી દીધા છે. નવા કામો માટે સૂચના આપી છે. અને બીજું આપ બધા જાણો છો બરાબર, કારોબારી સમિતિમાં બિનખેતીના કેસો થતા હોય છે. જે કાંઈ લોકોને બિનખેતી કરાવવી હોય એના કેસો આવે છે. આજે બધા મળીને કુલ 93 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. બીજી વાત છે કે જે કાંઈ ખર્ચ થયા છે, બિલો હોય છે, અમારા જાહેરાતોના બિલો હોય છે, એને પણ મંજૂરી આજની કારોબારીએ 1,72,000 જેટલી રકમના બધા મંજૂરી આપવામાં આવી છે. બિનખેતીના કલમ હેઠળ 65 હેઠળ 83 કેસ મંજૂર કર્યા છે અને કલમ 66 શરત ભંગ એના 4 કેસ રજૂ કર્યા છે અને કલમ 65 એટલે રિવાઇઝ પ્લાન એમાં 4 કેસ રજૂ કર્યા છે અને કલમ 67 હેતુફેર એમાં 2 કેસ રજૂ કર્યા છે. ટોટલ 93 કેસ મંજૂર કરેલ છે કારોબારીમાં. મહત્ત્વનો બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. તો આપણે પહેલાં તો એક રવેચી માતાના મંદિરે 5 લાખ રૂપિયા ફિલ્ટર પ્લાન માટે મંજૂર કર્યા છે. હરસિદ્ધ માતાના મંદિર જોગણીના 5 લાખ રૂપિયા, વ્રજવાણી મંદિર 5 લાખ રૂપિયા એ પણ અમે આ કારોબારીમાં મંજૂર કરેલ છે. મિત્રો, જો આપને હૃદયની કોઈ બીમારીથી બચવું હોય તો ખાસ અહેવાલ ધ્યાનથી જોજો. આગામી 29મી સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે ઉજવાશે. વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા હૃદય રોગની બીમારીઓથી લોકોને જાગૃત કરવા આ ઉજવણીની પરંપરા શરૂ થઈ છે. ત્યારે ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા હાર્ટ પેશન્ટોની જાગૃતિ માટેનો એક પ્રયાસ કરાયો છે. તો જોઈએ આ ખાસ અહેવાલ. હૃદયની બીમારીની સારવાર ખૂબ જ ક્રિટિકલ અને કોસ્ટલી હોય છે. હાર્ટના દર્દીઓને આવા મોંઘી સારવાર માટે અમદાવાદ અને રાજકોટના ધક્કા ખાવા પડે છે. ત્યારે હાર્ટની બીમારીથી બચવા માટે શું કાળજી રાખવી તે જાણવું જરૂરી છે. ત્યારે ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલના તબીબ ડોક્ટર અંકુર અગ્રવાલે આ સંદર્ભે મહત્વની માહિતી કચ્છ ઉદયના માધ્યમથી શેર કરી હતી. કચ્છના સૌપ્રથમ એમડી ડીએમ કાર્ડિયાક સર્જન ડોક્ટર અંકુર અગ્રવાલ સ્ટર્લિંગ હોસ્પિટલમાં છેલ્લા લાંબા સમયથી હાર્ટના દર્દીઓને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. ત્યારે હવે તેમણે હાર્ટની બીમારીથી કઈ રીતે બચી શકાય તેની પણ વિસ્તૃત માહિતી આપી હતી. આગામી 29મી સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડેની ઉજવણી થવાની છે. ત્યારે લોકો પોતાની જીવનશૈલીમાં કઈ રીતે બદલાવ કરીને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે તેની સમજ ડોક્ટર અગ્રવાલે આપી હતી. देखिए, वर्ल्ड हार्ट फेडरेशन करके एक बॉडी है जो सन 2000 में बनी थी और वो सन 2000 से उन्होंने एक दिन फिक्स किया साल में और वो पूरी दुनिया के लिए 29 सितंबर. तो एक दिन ये एक अवेयरनेस कह लीजिए, जागरूकता कह लीजिए, पूरी दुनिया में ये बताने के लिए कि हमारी जो दिल की बीमारियां हैं वो किस तरह से फैल रही हैं, कितनी ज़्यादा सीरियस प्रॉब्लम है ये. तो साल में एक बार ये दिन बनाया गया है और इस दिन पूरे दुनिया में ही जगह जगह प्रोग्राम्स होते हैं. मेनली वर्ल्ड फेडरेशन जो है हार्ट फेडरेशन वो तो करती ही है अपने तरफ से कोशिश और अलग अलग थीम बना के हर साल एक थीम बनाते हैं.
तो इस साल की थीम है हार्ट फ्रेंडली इन्वायरमेंट, मतलब कि जो दिल है हमारा उसके लिए एक इन्वायरमेंट, एक जो मौसम है पूरा किस तरह का हमारी बॉडी में और किस तरह होना चाहिए अच्छा, जी हमारी हार्ट की बीमारियाँ कम रहें। तो ऐसा ही हर साल एक थीम होता है और इसीलिए बॉडी बनाई गई है कि लोगों में जागरूकता पैदा हो कि हार्ट की बीमारियाँ क्या हैं और उसका निदान कैसे हो। तो ये हम ये जानते हैं कि आज की स्थिति ऐसी है कि हार्ट की जो बीमारियां हैं वो सबसे ज़्यादा और किसी बीमारी से कंपैरिजन में ज़्यादा हो गई हैं। हम एज अ डॉक्टर भी देखते हैं, तो यही लोगों में जागरूकता होनी चाहिए। लेकिन साथ साथ ये भी बहुत ज़रूरी है कि 80% जो बीमारियां हैं ये हमारे कंट्रोल में हैं। हम अपने आप को चेंज करके 80% तक बीमारियों को कम कर सकते हैं। तो वो अपने लाइफस्टाइल में कैसे चेंज करना है, ये जागरूकता फैलाना इसका मकसद है। किस तरह से ध्यान रखना चाहिए लोगों को भी? लोगों के लिए मैं ये कहूँगा कि मुख्यतः 4 चीज़ें ऐसी हैं जो कंट्रोल कर सकते हैं हम। देखिए, उम्र के साथ साथ बीमारी बढ़ती है, वो हमारे कंट्रोल में नहीं है। औरतों और आदमियों में फ़र्क होता है, लोगों में जगह जगह रहने से फ़र्क होता है, ये हमारे कंट्रोल में नहीं है। जो चीज़ कंट्रोल में है, जो लोग कर सकते हैं, वो एक तो सिगरेट, बीड़ी, तंबाकू कोई व्यसन बिल्कुल नहीं। दूसरा, अपनी फिज़िकल एक्टिविटी बढ़ानी, मतलब हर आदमी को आधा घंटा दिन में कम से कम कुछ ना कुछ एक्सरसाइज करनी ज़रूरी है। आज की स्थिति ऐसी है कि लोग अपने काम में इतने मसरूफ़ हैं कि लोग अपने लिए टाइम नहीं निकालते हैं। वो एक बहुत ज़रूरी है, कम से कम आधा घंटा, चाहे भले पैदल आप चलो तेज़, लेकिन एक अपने लिए फिज़िकल एक्टिविटी के लिए टाइम निकालना बहुत ज़रूरी है। तीसरी चीज़ है ब्लड प्रेशर कंट्रोल। उसके लिए अपना अगर व्यसन है कोई, साथ में ब्लड प्रेशर भी है, डायबिटीज़ है, उसका कंट्रोल। और चौथी चीज़ ये है कि आपको अपना खाने पीने में थोड़ा सा ध्यान रखना है। क्या ध्यान रखना है कि बहुत ज़्यादा मसालेदार या एक उम्र के बाद में, और घी तेल चिकनाई का परहेज। तो खान पीन, व्यसन बंद, और अगर डायबिटीज़ और ब्लड प्रेशर है, इन सब का कंट्रोल, ये हमारे हाथ में है और इसकी जागरूकता फैलाना बहुत ज़रूरी है। ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં પણ હાર્ટને લગતી તમામ બીમારીઓની સારવાર કરવામાં આવે છે। હાર્ટની તકલીફને કારણે કિડની તેમજ ફેફસાની બીમારીઓથી આધુનિક પ્રકારની સારવાર પણ સ્ટર્લિંગ હોસ્પિટલમાં કરવામાં આવે છે। છેલ્લા લાંબા સમયથી અહીં હૃદય રોગની સારવાર શરૂ થતાં કચ્છના દર્દીઓને અમદાવાદ તેમજ રાજકોટના ધક્કાથી મુક્તિ મળી છે। સ્ટર્લિંગ હોસ્પિટલમાં કચ્છના ખૂણે ખૂણેથી ગરીબ દર્દીઓ સારવાર મેળવીને સારી રીતે જીવી રહ્યા છે। હૃદયમાંથી કોઈ લોહીની નસ બ્લોક થઈ ગઈ હોય, કિડની કે ફેફસાને અસર થઈ હોય કે અન્ય કોઈ પ્રકારની તકલીફ થાય તો દરેક પ્રકારની સેવા અહીંથી મળી રહે છે। શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્ટર્લિંગ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અહીંની સેવા અને સારવારથી અભિભૂત થઈને હર્ષની લાગણી વ્યક્ત કરે છે। એક ઇસ્માઇલ સાલે કરીને ભાઈબંધ છે, અમારા ફ્રેન્ડ છે, એટલે એને હાર્ટની તકલીફ હતી। પછી એને પોતાની રીતે લઈ ગયા હતા અમદાવાદ સિમ્સમાં। હું એનું એન્જિયોગ્રાફી કરાવ્યો તો હું આને ઘણો ખર્ચો લાગ્યો। પછી એને સિમ્સવાળાએ કીધું કે તમે હમણાં એક ગાંધીધામમાં સારી હોસ્પિટલ હાર્ટ હૃદયની બીમારીની બની છે અને ચાલુ છે, એમાં તમે જાઓ તો અમારા કરતાં પણ એ લોકો તમને સસ્તા પડશે અને સારવાર પણ સારી થશે। એ રસ્તેથી અમને પરિચરમાં અનુભવ થયું કે ગાંધીધામમાં એક સારી હોસ્પિટલ છે ને સ્થળની નામ છે એનું। પછી એ ભાઈને અહીંયા લઈ આવ્યા। પછી ઉहाँ રોકડે પૈસે દવા થતી હતી। અહીંયા સ્થાલિનવાળાએ જે અમૃત યોજનાનું, અમૃત ઓલો આરોગ્ય યોજનાનું જે છે ને, જે મહાકાંડ, એ કારણમાંથી એને દવા થઈ અને સ્પ્રિંગ બેસાડી। એ ભાઈને લગભગ 2 મહિના થયા, હજી સુધી કોઈ તકલીફ છે નહીં, બરાબર એકદમ રેડી ને કામ કરે છે, હાલે છે, ફરે છે, બરાબર છે, તકલીફ ઓછી છે। અને એ હોસ્પિટલમાં હોસ્પિટલમાં જ્યારે ગયા તો અમને એમ થયું કે આ તો એક બહુ સારી હોસ્પિટલ છે, એમાં સેવા પણ બહુ છે, 24 કલાક એનો સ્ટાફ રહે છે, ડૉક્ટર સાથે સિસ્ટરો, નર્સો બધી, અને કપૂંડરો બધા માણસો રહે છે। ખાવા પીવાનું પણ 2 થી 3 ટાઈમ માણસને આપે છે, 2-3 ટાઈમ ચાય આપે છે, બહુ એકદમ સારી। તમે જુઓ તો તમને ખબર પડે કે ના ભાઈ આ તો કોઈ વીઆઈપી હોસ્પિટલ છે। અને મા કાર્ડમાં દવા થાય છે। અમારી બાજુ બહુ એવા ગરીબો માણસો જ હોય જેના કારણે પૈસા ન હોય, અને એ માણસોને તો બહુ ઉપયોગી છે, એકદમ સારીમાં સારામાં સારી। આપણે કચ્છ માટે તો એકદમ સારી છે। તમે સમજી લો ને, એ વસ્તુ માટે આપણે યુએન મહેતામાં જવો પડતો, સિવિલમાં જવો પડતો હતો, પછી અહીંયાથી ટિકિટ ભાડા કરવા પડે, ગાડીઓ લઈને જવો પડે। ઉहाँ જઈએ તો કેના કારણે મા કાર્ડ હોય કે ન હોય, કેના કારણે પછી રોકડા પૈસા દવા કરાવવી પડે। તો એના કરતાં કચ્છ માટે તો હું કહું છું આવી તો કોઈ વસ્તુ સારી આનાથી પહેલાં કોઈ આવી નથી। મને 8 ધક્કો લીધો અને આવ્યો, શામમાં દાખલ થયો। શામમાં 5 દિવસ દાખલ હતો અને એ લોકો કીધું કે તમે આપણી ગાંધીધામમાં હોસ્પિટલ નવી ખુલ્લી છે સ્ટાઇલિંગ, એમાં તમે જાઓ ત્યાં સસ્તું પડશે અને હું ફોન કરી દઉં છું। પછી અમે ગાંધીધામ ગયા ને ત્યાં મારો એનજીઓ કર્યો। એનજીઓ કરીને સાહેબે કીધું તમારી એક નસ ચોકઅપ છે
અને અઠવાડિયું રહી આવો, 15 દિવસ રહી આવો, 20 દિવસે તમે વિચારી કરીને પછી આવો. તો અમે એન્જોય કરીને ઘરે ગયા. ઘરેથી શુક્રવારના અહીંયા મળ્યા ભુજમાં. શુક્રવારના સાહેબ ભુજમાં હોય છે સ્ટાર્લિંગનો, 1 વાગ્યા સુધી હોય છે. અહીંયા મને કીધું કે તમે સોમવારે પહોંચી આવો. સોમવારે અમે ગયા, તમે અમારી ટ્રીટમેન્ટ કરી, બ્લોક શું સ્ટેટ બેસાડીને મને 1.5-2 મહિના થઈ ગયા છે. કંઈ જોયું રાતની તકલીફમાંથી ત્યાં ગોળી પોતે ખવડાવે છે, ખાવાની પોતે દે છે. કોઈ આપણા માણસની જરૂર જ નથી. આટો મોડો કલાક 2 કલાકમાં આટો દેવા માણસ આવે, વગર કોઈ માણસની જરૂર નથી. એટલી સારી છે ગાંધીધામમાં. વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલમાં અપાતી સેવા અંગે વાત કરીએ છીએ ત્યારે આગામી 29મી સપ્ટેમ્બરે શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ સંચાલિત સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા એક સેમિનાર યોજાશે. લોકોને હાર્ટની તકલીફો માટે આ હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ તબીબો સારવાર તો આપે જ છે, પરંતુ હાર્ટની બીમારીઓથી કઈ રીતે બચી શકાય તે માટે યુવા વર્ગમાં જાગૃતિ ફેલાવવામાં આવશે. તોલાણી ઇન્સ્ટિટ્યૂટ ખાતે કોલેજિયન યુવાનો ઉપરાંત અન્ય લોકોને હાર્ટની બીમારીથી બચવા કઈ રીતે કાળજી રાખવી તેનું માર્ગદર્શન ડોક્ટર અંકુર અગ્રવાલ આપશે. પોતાના વક્તવ્યમાં તેઓ યુવા વર્ગમાં જાગૃતિ ફેલાવી લોકો સુધી મહત્વની માહિતી પહોંચાડવાનું બીડું પણ स्टर्लिंग हॉस्पिटल झड़प्यू है. तो उसमें क्या है? देखिए, ऐसा है, हमारे पास मुख्यतः जो पेशेंट्स आते हैं वो नसों में ब्लॉकेज जिसको हम कहते हैं, एंजाइना का पेन या हार्ट अटैक, उसके ज़्यादातर मरीज आते हैं. साथ साथ वैल्व की बीमारियां जिसमें कि हार्ट के अंदर जो वैल्व होते हैं जिससे खून एक दिशा में जाता है, उसकी बीमारियां. ये 2 मुख्य बीमारियां हैं जिसके मरीज हमारे पास आते हैं. लेकिन साथ साथ दिल की कोई भी बीमारी हो, उसको पकड़ने के लिए जो जो उपकरण चाहिए, जो जो डायग्नोस्टिक उपकरण चाहिए, वो सब स्टर्लिंग में अवेलेबल हैं. साथ साथ जो भी निदान है, चाहे वो ऑपरेशन के द्वारा हो, चाहे वो एंजियोप्लास्टी जैसे हम करते हैं वो हो, वो सब अवेलेबल है. तो हर तरह की बीमारी का इलाज संभव है स्टर्लिंग गांधीधाम में आज की स्थिति में. और मैं ये कहना चाहूँगा स्पेशली कच्छ के लोगों के लिए कि आपको अहमदाबाद या राजकोट या कहीं और दूर जाने की ज़रूरत नहीं है, क्योंकि जो जो सुविधाएं वहाँ पे हैं वही सुविधाएं आज कच्छ में अवेलेबल हैं. तो ये हमारा पर्पस है ये बताने का कि अभी जितनी भी सुविधाएं ज़रूरी हैं मरीज में हार्ट के लिए, वो सब गांधीधाम में हैं. इस बार हमने कुछ इस तरह का सोचा है स्टर्लिंग में. वैसे तो नॉर्मली पेशेंट्स की ओपीडी ये सब तो चलती ही रहती है, लेकिन हम सोचा कि जो वर्ल्ड, क्योंकि थीम ही ऐसी है कि वर्ल्ड के लिए हार्ट फ्रेंडली इन्वायरमेंट, तो हम लोग ऐसा प्लान कर रहे हैं कि जो यंग पॉपुलेशन है, जिन लोगों में ये जागरूकता सबसे ज़रूरी है आगे आने वाले भविष्य के लिए, तो उनके साथ में एक कॉलेज में जाके एक मैंने सेमिनार टाइप का रखा है, ताकि उन लोगों के अंदर ये भावना पैदा हो कि हम कैसे बच सकते हैं, वो अपने घर परिवार में और लोगों को बता सकें. तो यंग स्टूडेंट्स के लिए कॉलेज में प्रोग्राम रखा है जो कि इंटरैक्टिव होगा. लोगों से हम बातचीत करेंगे, उनको बताएंगे यही सब चीज़ें जो मैंने आपको बताई कि हार्ट की बीमारियों से कैसे बचा जाए, अगर इमरजेंसी होती है तो आपको क्या करना है, तुरंत हॉस्पिटल आने से पहले क्या करना है, हॉस्पिटल आने के बाद क्या हम लोग जब छुट्टी करते हैं उसके बाद में क्या एडवाइस करते हैं. तो इन सब की जो जागरूकता फैलाने वाला काम है वो यंग पॉपुलेशन को हम कॉलेज में जाके एक सेमिनार रखेंगे और वहाँ पे सब लोगों को बुलाएंगे. માનવ શરીરમાં હૃદય જ એક એવું અંગ છે જે વ્યક્તિના અસ્તિત્વ માટે ધબકી રહ્યું છે, ત્યારે તેનો આ ધબકાર યથાવત રહે અને લોકો પોતાના હાર્ટની બીમારીને લઈને સભાન થાય તે માટે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલનો પ્રયાસ સ્તુત્ય કહી શકાય. બ્યુરો રિપોર્ટ, કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ગાંધીધામ. હૃદયની બીમારીઓની સાથે સ્ટર્લિંગ હોસ્પિટલમાં હવે કેન્સરની બીમારી માટેનું પણ નૂતન યુનિટ ચાલુ થઈ રહ્યું છે, જેમાં દર્દીઓને સ્થાનિકે જ સારવાર આપવામાં આવશે. શ્રી રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ સંચાલિત સ્ટર્લિંગ હોસ્પિટલમાં આગામી 15મી નવેમ્બરથી કેન્સર સર્જનનું યુનિટ શરૂ થઈ રહ્યું છે. સ્ટર્લિંગના તબીબો અને મેનેજમેન્ટે આટલા વર્ષોથી સેવા બાદ નોંધ્યું કે કચ્છમાં હાર્ટની બીમારી બાદ કેન્સરની બીમારીના દર્દીઓનું પ્રમાણ વધુ છે અને તેની સારવાર માટે પણ દર્દીઓને અમદાવાદ, રાજકોટના ધક્કા ખાવા પડે છે. ત્યારે કેન્સર જેવી જીવલેણ અને મોંઘી ઘાટ સારવાર પણ કચ્છમાં સ્થાનિકે ઉપલબ્ધ થાય તે માટે સંસ્થાએ ચિંતા સેવી અને હવે સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે કેન્સરની અત્યાધુનિક સારવાર પણ સ્થાનિકે જ ઉપલબ્ધ થશે. આગામી 15મી નવેમ્બરથી 20મી નવેમ્બર સુધીમાં કેન્સર સર્જરીનું યુનિટ કાર્યરત કરવામાં આવશે. છેલ્લા 1 વર્ષથી જાતે હૃદયરોગની બીમારી માટે અમે જે વસ્તુઓ લઈને આવ્યા છે સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામમાં કચ્છમાં, એ જોયું છે કે હૃદયરોગના અહીંયા દર્દીઓ બહુ છે કચ્છમાં, અને એ લોકોને જે પ્રમાણે અમે લોકોએ જે પ્રમાણે છેલ્લા 1 વર્ષમાં ટ્રીટ કર્યા છે, 1000થી વધારે હૃદયરોગના પેશન્ટોને અમે ટ્રીટ કર્યા છે અત્યાર સુધીમાં, અને સારા થઈ નથી ગયા છે. જેના માટે લોકો હજુ સુધી રાજકોટ, અમદાવાદ જવું પડતું હતું, એના માટે લોકો હવે અહીંયા રોકાઈને એ જ સારવાર, એ જ લેવલની સારવાર, એ જ લેવલની સર્વિસીસ સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામમાં મળે છે.
લોકોનો આટલો સારો રિસ્પોન્સ જોઈને, લોકોને આટલી સારી સારવાર થતાં જોઈને જે પ્રમાણે રિસર્ચ કર્યું એમાં ખબર પડી કે કેન્સરના બી દર્દીઓ ખૂબ જ છે કચ્છમાં અનફોર્ચ્યુનેટલી, અને એના માટે લોકો હજુ બી રાજકોટ અને અમદાવાદ જાય છે. તો એ વસ્તુને જોઈને મેનેજમેન્ટે અને હોસ્પિટલે વિચાર્યું કે જેવી રીતે હૃદય રોગ છે, બ્રેનની સર્જરી છે એટલે કે મગજની સર્જરી છે, કે મગજનો રોગ છે, કે પછી કિડની છે, એ બધી વસ્તુઓ આપણે અહીંયા કચ્છમાં લઈને આવ્યા સ્ટર્લિંગ હોસ્પિટલ. એવી રીતે કેન્સર માટેની બી અલગથી એક સેન્ટર હોવું જોઈએ. એને ધ્યાનમાં રાખીને સ્ટર્લિંગ હોસ્પિટલ પોતાનું કેન્સર સેન્ટર નવેમ્બર 15 થી 20 વચ્ચે શરૂ કરવાનું છે. કેન્સરને લાગતી બધી જ બીમારીઓ માટેની અહીંયા સારવાર થશે, જેનામાં રેડિયેશન થેરાપી, જેના માટે શેક લેવો પડે છે કેન્સરના પેશન્ટોને, રેડિયેશન થેરાપીનો ટેસ્ટ આખો થશે અહીંયા, કીમોથેરાપીનો ટેસ્ટ થશે. અને ઇનકેસ પેશન્ટોને આગળ કશી બી સારવારની જરૂર પડશે એના માટે પેશન્ટને સ્ટર્લિંગ ગાંધીધામમાં આગળ સર્જરી કાં તો અહીંયા નહીં થાય એડવાન્સ એને અમદાવાદમાં શિફ્ટ કરવામાં આવશે. પણ મીનવાઇલ અત્યારે કેન્સર માટે, જેના માટે લોકોને ખાલી શેક લેવા માટે ને કોઈ દવાઓ લેવા માટે કેન્સરની અમદાવાદ ને રાજકોટ જવું પડતું હતું, એના માટે હવે સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામ કચ્છમાં એ કેન્સરની સારવાર થશે. એના માટે આપણે આખું અલગથી સેન્ટર આવ્યું છે, બરાબર છે, અને એને કહેવાશે સ્ટર્લિંગ હોસ્પિટલ કેન્સર સેન્ટર. હૃદય રોગની સાથે કેન્સરનું નિદાન પણ સ્થાનિકે જ કરાશે, ત્યારે કચ્છમાં તબીબી સેવામાં સ્ટર્લિંગ હોસ્પિટલ નવું પીંછું ઉમેરીને પોતાની સેવા આપશે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ગાંધીધામ. ભુજના આરટીઓ વિસ્તારમાં છેલ્લા 9 વર્ષથી ભાવેશ લકી સેવા સ્મૃતિ ટ્રસ્ટ, કચ્છ જિલ્લા સરપંચ સંગઠન અને લકી ગ્રુપના ઉપક્રમે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે આ કેમ્પને દબદબાભેર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. દર વર્ષે યોજાતા ભવ્ય કેમ્પને આ વખતે નમો નામ આપવામાં આવ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી આ કેમ્પનું આયોજન પ્રથમવાર કરાયું છે. આગામી 1 નોરતા સુધી આ કેમ્પ ચાલશે. આજે વિવિધ રાજકીય, સામાજિક અને સેવાભાવી મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાઆરતી અને પૂજા અર્ચના કરીને કેમ્પને ખુલ્લો મુકાયો હતો. અહીંના કેમ્પમાં રાત્રિ દરમિયાન થાક્યા પાક્યા પદયાત્રીઓ માટે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે. સાથે ચા પાણી, નાસ્તા, ભોજન, રાત્રિ રોકાણ, મેડિકલ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. 3 દિવસ દરમિયાન લાખો પદયાત્રીઓ આ સેવા કેમ્પનો લાભ લઈને પોતાની યાત્રા આગળ વધારશે. નમો પદયાત્રી સેવા કેમ્પ આપણા ગુજરાતના ગૌરવ કહી શકાય એવા નરેન્દ્રભાઈ મોદી 2014માં જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે જ આપણે નિર્ણય કર્યો હતો કે આગામી વર્ષમાં જે પણ પદયાત્રી સેવા કેમ્પ કરશું એનો આપણે નરેન્દ્રભાઈ મોદીને અર્પણ કરશું. એટલે નરેન્દ્રભાઈ મોદીના નામે આપણે પ્રથમ વખત આ આયોજન કરેલું છે. કેટલા ભક્તો આ કેમ્પનો લાભ લે છે? આપણે આ કેમ્પમાં અંદાજે દરરોજ 25 થી 30 હજાર પદયાત્રીઓ આ સેવા કેમ્પનો લાભ લે છે. ભુજની ભાગોળે એરપોર્ટ રિંગ રોડના ત્રિભેટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પદયાત્રીઓની સુરક્ષા માટે રેડિયમ જાગૃતિ કેમ્પ ખુલ્લો મુકાયો હતો. પશ્ચિમ કચ્છ પોલીસ, ટ્રાફિક પોલીસ, કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશન તેમજ આરટીઓ તંત્રના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર નવગણભાઈ આહિર અને પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના હસ્તે કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પ મારફતે પોલીસ દ્વારા પદયાત્રીઓને રસ્તા પર યાત્રા કરતી વખતે શું તકેદારી રાખવી તેનું માર્ગદર્શન અપાશે. સાથે પદયાત્રીઓના સામાનની બેગ પાછળ રેડિયમ સ્ટીકર ચોંટાડવામાં આવશે, જેથી રાત્રિ દરમિયાન પાછળથી આવતા વાહનોને ખ્યાલ આવે કે આગળ પદયાત્રીઓ જઈ રહ્યા છે અને અકસ્માતોનું પ્રમાણ અટકાવી શકાય તે માટે આ પ્રયાસ હાથ ધરાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પોલીસ અને આરટીઓના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ટ્રક ઓનર્સ એસોસિએશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો 108 ઇમરજન્સી સેવાના કર્મચારીઓ દ્વારા પણ અકસ્માતનું પ્રમાણ અટકાવવા માટે પદયાત્રીઓની બેગ પર રેડિયમ પટ્ટી લગાડવામાં આવી હતી. શહેરના આરટીઓ વિસ્તારમાં 108ના કર્મચારીઓ દ્વારા આ કેમ્પ સુરક્ષાની દ્રષ્ટિએ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અમે આજે અખિલ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન અને આરટીઓના સહકારથી એક કાર્યક્રમ શરૂ કર્યો છે. જે કાર્યક્રમ અંતર્ગત માતાના મઢ ખાતે દર્શને જનાર પદયાત્રીઓના બેગ ઉપર રિફ્લેક્ટર લગાવવામાં આવનાર છે અને આ પદયાત્રા દરમિયાન તથા માતાના મઢ ખાતે દર્શન કરવા દરમિયાન પદયાત્રીઓએ શું ધ્યાનમાં રાખવું જોઈએ એની સૂચનાઓ અને સૂચનો કરતો પેમ્ફલેટનું વિતરણ કરવાનો કાર્યક્રમ હતો. આ પ્રકારના પેમ્ફલેટ વિતરણના કારણે પદયાત્રીઓ જો થોડી ઘણી પણ સાવચેતી રાખે તો કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ તથા સલામતીની દ્રષ્ટિએ કોઈ મોટી ઘટનાને અંજામ આપતો આપણે રોકી શકાય. અને એ ઉપરાંત પદયાત્રીઓના બેગ પર રિફ્લેક્ટર લગાવવાને કારણે
માર્ગ અકસ્માત જેવી ઘટનાને પણ આપણે નિવારી શકવામાં સક્સેસફુલ થઈશું. પદયાત્રીઓની સલામતી માટે શું કરી શકીએ એવા અભિગમથી સંયુક્તપણે પદયાત્રીઓ ચાલતા હોય એમના વાહે બેગ ઉપર, એમના વાહે શર્ટ્સ ઉપર રિફ્લેક્ટર્સ લગાવીએ છીએ, જેથી કરીને એમની સલામતીમાં વધારો થઈ શકે. આજે વિશેષ કામગીરીમાં એવું છે કે જે પદયાત્રીઓ છે રોડ ઉપર જઈ રહ્યા છે અને આગળ જતાં એ લોકો ચાલીને જાય છે, તો ટ્રાફિકના કારણે એ લોકોને રસ્તામાં જતી વખતે કોઈ જાતની તકલીફ ના પડે. મતલબ કોઈ અંધારાની અંદર જતા હોય તો અમે લોકો એક 108ના જે રિફ્લેક્ટર છે એ રિફ્લેક્ટર પાછળ એમના બેગ પાછળ ચિપકાવીએ. મતલબ ચિપકાવ્યા પછી એ રિફ્લેક્ટર છે રાતના અંધારાની અંદર ચમકે છે, મતલબ કોઈની લાઇટ પડે ત્યારે. તો એ બધા જે પદયાત્રીઓ છે એ તો રોડ ઉપર જતા હોય તો કોઈ વાહનવાળાને દેખાય અને એ લોકોને ઈજા ના થાય એ કામગીરી કરવામાં આવે. મુન્દ્રાના ઉમિયાનગરના રહેવાસીઓને પીવાના પાણીથી વંચિત રાખવામાં આવતા આજે સ્થાનિકોએ મોરચો કાઢીને ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી. ઉમિયાનગરના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં પીવાનું પાણી અપાતું નથી. સ્થાનિકો દ્વારા તમામ પ્રકારના વેરા ભરવામાં આવે છે, છતાંય આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. પાણીના ટાંકાથી તેમજ પાણીની લાઇનથી 200 મીટરની હદમાં જ આ વિસ્તાર આવેલો છે, છતાં પણ પાણીની લાઇન પહોંચાડવામાં ગ્રામ પંચાયત બેદરકાર નીવડી છે. અગાઉ પણ ઉમિયાનગરના સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. પાણીના ટાંકાથી 3 કિલોમીટર દૂર વસેલી સોસાયટીઓમાં પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ ટાંકાની નજીક જ ઉમિયાનગરમાં પાણી પહોંચાડવામાં ન આવતા દીવા તળે જ અંધારા જેવો તાલ સર્જાયો છે. ત્યારે અહીંના સ્થાનિકોએ સરપંચ અને તલાટી મંત્રીને આવેદનપત્ર પાઠવીને પાણીની સમસ્યા હલ કરવા રજૂઆત કરી હતી. અમે પાણી માટે આવ્યા ત્યાં કેટલા દિવસ 8 દિવસ તો અમારે બિલકુલ પાણી નથી, ઘરમાં પાણી દેતા નથી અને 10 વર્ષથી અમે ટેન્કર લઈને જ હલાવીએ છીએ. પાણી છે જ નહીં ને રસ્તા તો અમે ચોમાસામાં બહાર વૃદ્ધ માણસો અમે બહાર નથી નીકળી શકતા, એવા ખાડા ખબોચિયા કે બહાર નીકળીએ પડી જઈએ એવી ચિંતામાં અમે રહીએ છીએ. એટલે હવે અમારે બહારના કામ પણ નથી, દેવદર્શન પણ નથી જઈ શકતા એવી હાલત છે અમારી. હવે અમારે પાણીની માંગણી છે ને રસ્તાની માંગણી છે અને ગ્રામ પંચાયતમાં જ્યારે આવીએ ત્યારે સરપંચ રજામાં હોય એટલે અમારે કોને પાસે અરજી કરવી? સરપંચ નથી ત્યારે રજામાં છે, કોને કહેવા જઈએ અમે? અસાंजी रजूआत पाणी जे जेको समूर पाणी जी साव लाइन ज ना ओडा असां टेंकर ज गनो था ओडा એટલે પાણી અચે જ નતો. જે ગ્રામ પંચાયત જે વિસ્તારમાં અચેલો હોય ને પણ પાણી નતું અચે, અસાંखे પાણી નતું મળે. અમે 8 વર્ષથી ભાઈ રહીએ છીએ, નથી પાણી, નથી કોઈ ખાડા ખબુચરા રસ્તા, છોકરાઓની સ્કૂલથી લઈને આવે તો ઘરે નથી પહોંચી શકતા અમે, નથી છોકરા કોઈ બહાર રમી શકે અને એક ખાયું અને એક આ ખાડાની નથી પાણીના. આજે અમે કેટલા વર્ષો હતા ટેન્કરનું મંગાવીને ટેન્કરનું જ વાપરીએ, એમ ચડાવી ટેન્કર મંગાવીએ તો પૂરો નથી થતું. એનું શું કરવાનું? આમ બીજી 2-3 વાર સહી કરી આવ્યા પણ કોઈ એનું રસ્તો નથી હજી નીકળ્યો, એનું શું કરવાનું? ઈ કરો, અમને પાણી આપો, બીજું વે કે ન વે, એમ રસ્તો ને પાણી ને રાઈટ આપો એમ. બંદરીય શહેર માંડવી ખાતે આ વર્ષે આપણી નવરાત્રી સમિતિ દ્વારા વિશિષ્ટ પ્રકારે નવરાત્રીનું આયોજન કરવામાં આવશે. આપણી નવરાત્રીનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરવા આયોજકો દ્વારા પત્રકાર પરિષદમાં સંબોધન કરવામાં આવ્યું હતું, જેમાં આપણી નવરાત્રીના ઉદ્દેશ્યને સ્પષ્ટ કરતા આયોજકોએ જણાવ્યું હતું કે આ નવરાત્રીમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવશે, તો સિનિયર સિટીઝન દ્વારા પણ કૃતિઓ રજૂ કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અપાશે. આ સાથે બીએસએફના જવાનો દ્વારા પરેડના કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે. આપણી નવરાત્રીનો સમય રાત્રે 9 થી 11 વાગ્યા સુધીનો જ રાખવામાં આવશે. નવરાત્રી દરમિયાન આદ્યશક્તિ સ્વરૂપ કુમારિકાઓનું મંત્રોચ્ચારથી વિધિવત પૂજન કરવામાં આવશે. ત્યારબાદ ભારત માતાની સમૂહ આરતી સાથે નવરાત્રીનો પ્રારંભ થશે. નવરાત્રીમાં રાષ્ટ્રભક્તિ તેમજ સંસ્કાર સિંચનનું કાર્ય માંડવી ખાતે કરવામાં આવશે. છેલ્લા 7 વર્ષથી અમારી પાસે રાષ્ટ્રાય સ્વાહા ઇદમ મમ મા જગદંબાની ભારત માતાના સ્વરૂપમાં અમે ત્યાંની આરાધના કરીએ છીએ. એ આરાધના દ્વારા માંડવી તાલુકા, મુન્દ્રા, અંજાર, ગાંધીધામ, ભુજ આજુબાજુના દરેક વિસ્તારમાંથી આ વખતે 2000 બાળકો અને 2000 મંડળ સાથે મહિલા મંડળોએ ભાગ લીધો છે. આ નવરાત્રિની પાછળનો ઉદ્દેશ જબરજસ્ત સચવાયેલો છે. આની પાછળ એક રાષ્ટ્રની ભાવના ડેવલપ થાય, આની પાછળ છોકરાઓની અંદર એક સંસ્કૃતિ પ્રત્યે જાગૃતતા આવે, આની પાછળ એક દેશની અંદર કે ડિસિપ્લિનનો એક ભાવ આખો નવો ઉત્પન્ન થાય.
આ ભાવથી અમે આ નવરાત્રિની પાછળ કામ કરતા હોઈએ છીએ. જોડે જોડે આ વખતે એક એવો બનાવ બન્યો કે દેશના 17 જવાનો જે શહીદ થઈ ગયા, BSFના જે જવાનો છે, આ વખતે અમારે ત્યાં નવરાત્રિમાં આવવાના છે. એ લોકો ત્યાં પરેડ કરવાના છે. પરેડ શું છે? પરેડ દ્વારા સ્ટેજ ઉપર આવશે, પૂર્ણ ગણવેશમાં આવશે, આવીને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ, જે 17 જવાનો દેશ માટે સમર્થ થઈ ગયા એનો એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ અમે આ રાખ્યો છે. આપણી નવરાત્રિની અંદર માંડવીની 23 શાળાઓ છે. માંડવી શહેરની બહારની શાળાઓ લગભગ 19 શાળાઓ છે. એની અંદર લગભગ બાળકો 525 જેવા તો બાળકો શાળાઓના થાય છે અને ટોટલ કલાકારો 2000 કલાકારો આની અંદર પાર્ટિસિપેટ કરવાના છે. એની અંદર અમુક ગ્રુપો એવા છે કે જે સ્ટુડન્ટ્સ તરીકે પોતાના ગ્રુપ ક્રિએટ કરે છે, પોતાની રીતે આગવી તૈયારી કરી પોતે પોતાના ક્લાસરૂમમાંથી પણ બનાવે છે, એ પણ ગ્રુપની અંદર આવે છે. હોસ્ટેલો છે, 3 હોસ્ટેલો આ વખતે છે, તો એ 3 હોસ્ટેલો પણ આની અંદર સામેલ થઈ છે. ભુજના કેમ્પ વિસ્તારમાં છેલ્લા એકાદ સપ્તાહથી ગટર મિશ્રિત દૂષિત પાણી આવવાને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેમ્પ વિસ્તારની આસપાસ આવેલા રામનગરી, જનતાનગરી સહિતના વિસ્તારોમાં પાયાની અનેક સુવિધાઓનો અભાવ છે. નગરપાલિકા દ્વારા આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન દાખવવામાં આવે છે. કેમ્પ વિસ્તાર, રામનગરી, જનતાનગરી સહિતના વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી દહોડું પાણી આવી રહ્યું છે. આ ઉપરાંત આ વિસ્તારોમાં સફાઈના પણ કોઈ ઠેકાણા નથી, તો રસ્તાઓ પણ ઉબડ-ખાબડ અને બિસ્માર છે. રોડ લાઇટની સુવિધા પણ આ વિસ્તારમાં મળતી નથી. ત્યારે આવી અનેક જીવન જરૂરિયાતની સુવિધાઓના અભાવે અહીંના સ્થાનિકો જીવી રહ્યા છે. આ તમામ મુદ્દે કોંગ્રેસના આગેવાનો સાથે ભુજ નગરપાલિકામાં આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. લોકોએ સુધરાઈને રજૂઆત કરતા જણાવ્યું હતું કે તેઓને આ તમામ પ્રકારની સુવિધાઓ સત્વરે પૂરી પાડવામાં આવે. જેટલો ટાઈમથી પાણી અસાંજો ખરાબ પાણી અचे थो અને ગટર जो પાણી अचे थो, આજે લગભગ 4-5 મહિના થયા અને કોઈ પણ असांखे नए इलाको अचे नथो ओॾा. અને लाइटूं बाइटूं हाणे बंदि वें थियूं. અને केतिरा ॾींहं गटर बि केतिरा ॾींहं गटर बि अचंदी हुई, केतिरा ॾींहं कोई साफ़ कयल अचे थो, आज के થઈ ગયું હોય ऐं पाणी अॼु केतिरा ॾींहं खराब पाणी अचे थो. इन करे असां रजूआत कयल आहे, महिरबानी करे અને जी बने तीअं असांजो हुकल करे में अचे कमु. एॾा असांजो पाणी जो बोरो प्रॉब्लम आहे. 4 महीना थिया पाणी जो बोरो त्रास आहे असांखे. बायूं वीचारी बुपाटाणे मानी खाधे वग़ैरह जो आवियूं ॾिसो रसोई पाणी कीअं न आहे कयो ने असीं आई पियो त तव्हांखे कहिड़ो थिए त असीं कीअं पींदा हूंदासीं. असीं ग़रीब माण्हू आहियूं तॾहिं न असांजी बाटले जी पहुच न आहे साहिब. जेको असीं गिनो बाटला असांजी न आहे गटर वारो पाणी वीचारी बायूं केतिरा पिया छोरा छा मणी जा भेड़ा वे बुपा जेटा मांधा થઈ તા पिया छोरा. આજે નગરપાલિકામાં અમે વોર્ડ નંબર 10ના ચાકી ફળિયા વિસ્તાર માટે આવ્યા હતા અને અહીંયા જે સ્થાનિક લોકો છે એ લોકોની ખાસ એ રજૂઆત છે કે અહીંયા પાણીમાં જે નગરપાલિકાથી આવે છે એનામાં ગટરનો વાસ અને મિક્સ એકદમ પાણી છે અને 3 થી 4 મહિનાથી આ લોકોની ઘણી રજૂઆત છતાં કોઈ પણ નિકાલ આવ્યો નથી. એના માટે ખાસ આ લોકો બધી બહેનો અહીંયા આવી હતી, પણ અહીંયા પણ કોઈ જવાબદાર વ્યક્તિ અમને મળ્યો નહીં જેની અમે રજૂઆત કરી શકીએ. અત્યારે એન્જિનિયર કંઈક હતા, એમને આપણે મળ્યા છીએ ને એમને કીધું છે કે કાલ સુધી એનો કાંઈ નિકાલ કરશું. જો કાલ સુધી કાંઈ નિકાલ નહીં થાય તો પણ આ બધી બહેનોએ એમ કીધું છે કે બધું અહીંયા ઉગ્ર આંદોલન કરશે. આવતીકાલથી કચ્છમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને સહાય અર્પણ કરવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરા કચ્છના 2 દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા છે. આવતીકાલે તેઓ સવારે નખત્રાણાથી GMDC આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહીને લાભાર્થીઓને સહાય ચૂકવશે. ત્યારે તે પૂર્વે આજે ભચાઉ ખાતે ભાજપના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ભચાઉના સર્કિટ હાઉસ ખાતે ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરીની આગેવાનીમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિકાસ રાજગોર, મહેન્દ્રસિંહ જાડેજા, શીતલબેન છાંગા, ઉર્મિલાબેન કાવતરા, ભરત કાવતરા, વીરભદ્રસિંહ જાડેજા, મંજી રાતા ગામી, ચીના મહારાજ, હિંમત જેસર,
નરેન્દ્રદાન ગઢવી સહિતના કાર્યકરોએ તેમને શાલ, મોમેન્ટો તેમજ કચ્છી પાગ પહેરાવીને ઉમળકાભેર કચ્છમાં સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રમણભાઈ વોરાએ કાર્યકરો અને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સરકાર દ્વારા શરૂ કરાયેલી ગરીબ કલ્યાણ મેળાની યોજનામાં છેવાડાના ગરીબો સુધી સહાય પહોંચે તે માટે અપીલ કરી હતી. ભચાઉ બાદ સાંજે વિધાનસભા અધ્યક્ષ રમણભાઈ વોરા ભુજ પહોંચ્યા હતા. ભુજમાં પણ તેમનું ભવ્ય સ્વાગત ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા કરાયું હતું. ભુજના ઉમેદ ભુવન ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ઉપપ્રમુખ બાપાલાલ જાડેજા, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ રબ્બારી, હિતેશ ખંડોર, નગરપતિ અશોક હાથી, ભરત સંઘવી સહિતના અગ્રણીઓએ તેમને આવકાર આપ્યો હતો. આ પ્રસંગે તેમણે ભાજપના નેતાઓને માર્ગદર્શન આપ્યું હતું. કચ્છ ધણિયાણી આઈ આશાપુરાના મંદિરે આજે બુધવારે નવરાત્રી પૂર્વે જ લાખો શ્રદ્ધાળુઓએ મા આશાપુરાના ચરણે શીશ ઝુકાવ્યું હતું. વહેલી સવારે 5 વાગ્યાથી માતાના મઢ ખાતે શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી. શ્રાદ્ધ પક્ષમાં જ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. આજે અંદાજે 2.5 લાખ જેટલા ભાવિકોએ આશાપુરા માતાજીના દર્શન કર્યા હતા. શ્રદ્ધાળુઓના જણાવ્યા પ્રમાણે જાગીર શાખા 11 થી 2 દરમિયાન રસોડું ચાલુ રાખીને મહાપ્રસાદ આપે છે, ત્યારે 24 કલાક મહાપ્રસાદ ચાલુ રાખવામાં આવે તેવો મત ભાવિકોએ વ્યક્ત કર્યો હતો. માતાના મઢમાં આશાપુરાના મંદિર ઉપરાંત ચાચરા કુંડ અને ખાંડલા ભવાની માતાજીના મંદિરે પણ ભાવિકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. નવરાત્રી પૂર્વે જ પદયાત્રીઓ ઉપરાંત ભાવિકો માતાના મઢમાં શીશ ઝુકાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ એસટી તંત્ર પણ હજુ પણ બસોની સેવા ચાલુ કરવા મુહૂર્તની રાહ જોઈ રહી છે. તાલુકા પંચાયતના પ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હજુ સુધી એસટી વિભાગ દ્વારા માત્ર 8 બસો જ ચાલુ થઈ છે. બસ સેવા અપૂરતી હોવાને કારણે પ્રવાસીઓ તેમજ પદયાત્રીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, તો ખાનગી લક્ઝરીઓ અને અન્ય વાહનો બેફામ રોકડી કરી રહ્યા છે. ગ્રામ પંચાયતના કાસમભાઈ કુંભારે જણાવ્યું હતું કે માતાના મઢ ખાતે શ્રદ્ધાળુઓ શાંતિપૂર્વક રીતે માતાજીના દર્શન કરી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા તેમના માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તો વેપારીઓને પણ કોઈ કનડગત થાય તો પંચાયતનો સંપર્ક સાધવા જણાવાયું છે. જ્યારે મેળાને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમાસના દિવસે સાંજે ઘટ સ્થાપન સાથે નવલી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. સામખિયાળી ખાતે પૂર્વ કચ્છ પોલીસ વિભાગ તેમજ આદેશ મિત્ર મંડળ દ્વારા માતાના મઢ પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે કચ્છના પ્રવેશદ્વાર સમા સામખિયાળી ખાતે નવરાત્રીથી 1 સપ્તાહ પૂર્વે પદયાત્રી સેવા કેમ્પ શરૂ કરવામાં આવે છે, જે પ્રથમ કે બીજા નોરતા સુધી ચાલુ રહે છે. સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પોલીસ અને સેવાભાવી મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે અહીં કેમ્પનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 8 વર્ષથી સામખિયાળી ખાતે યોજાતા આ કેમ્પમાં વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે, જેમાં ચા નાસ્તાથી લઈને મહાપ્રસાદ, નાવા ધોવાની વ્યવસ્થા, રાત્રિ રોકાણની વ્યવસ્થા તેમજ મેડિકલ સુવિધા પણ આ કેમ્પમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાસ કરીને કચ્છ બહાર, સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત અને મુંબઈથી આવતા પદયાત્રીઓ આ કેમ્પનો લાભ લઈને પોતાની યાત્રા આગળ વધારે છે. આ કેમ્પ લગભગ છેલ્લા 8 વર્ષથી કરવામાં આવે છે અને આ વખતેથી પોલીસ પરિવાર દ્વારા સહયોગ આપવામાં આવ્યો છે. આદેશ મિત્ર મંડળ અને પોલીસ પરિવાર દ્વારા બંનેના સંકલનથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આખા કેમ્પની અંદર મેડિકલથી કરી અને માણસને તમામ સુવિધા ખાવા પીવા, રહેવાની તથા નાહવા ધોવાની પ્રાથમિક સારવાર કેન્દ્ર પણ ચાલુ કરવામાં આવ્યું છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.